તો મિત્રો અત્યારે આપણે જો આવી ગયા છીએ જે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે, જ્યાં ગોપનાથ મહાદેવના મંદિરની બાજુમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવેલ છે। તો મિત્રો આપ આવો તો અવશ્ય દર્શન કરવા પધારજો। મંદિરની બાજુમાં યજ્ઞશયની બાજુમાં મૂકવામાં આવેલ છે 12 જ્યોતિર્લિંગના મંદિર। તો મિત્રો દર્શન કરજો 12 જ્યોતિર્લિંગના। હાલો મિત્રો, હર હર મહાદેવ બધાને। તો આજે આપણે જઈએ છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવાની। ત્યાં રામકથા બેસવાની છે। પરમ પૂજ્ય મોરારી બાપુના મુખે કથાનું રસપન થવાનું છે। તો ત્યાં કઈ રીતે અત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે, તો ચાલો મિત્રો કન્ટિન્યુ અમારા વિડીયો બન્યા રહેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો જોઈએ આપણે આજે પરમ પૂજ્ય મોરારી બાપુના મુખે રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે। તો તેના કેવી તડામાર તૈયારીઓ મંડપ નખાઈ રહ્યા છે, તો તેના દર્શન કરીએ। તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો। તો ચાલો મિત્રો, હર હર મહાદેવ બધાને। તો હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે। તો ચાલો આપણે ગોપનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જઈએ। જે વર્ષો જૂનું મંદિર છે ગોપનાથ મહાદેવનું મંદિર, ત્યાં હાલમાં પણ મહાદેવને ધોળી ધજા ચડાવવામાં આવે છે। તો મિત્રો તળાજા તાલુકામાં આવેલું છે ગોપનાથ મહાદેવનું મંદિર, દરિયા કિનારે, ભાવનગર જિલ્લામાં। તો મિત્રો અવશ્ય પધારજો ગોપનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે। મિત્રો અત્યારે ગોપનાથ દાદાના દર્શન કરી આવ્યા છીએ આપણે। ગોપનાથ મહાદેવના દર્શન કરીને બહાર આવ્યા છે। હવે આપણે જઈએ પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથા બેસવાની છે। તો તેના દર્શન કરીએ કઈ રીતે અત્યારે તડામાર તૈયારી થઈ રહી છે। તો મિત્રો કન્ટિન્યુ અમારા વિડીયો બન્યા રહે। અત્યારે કેટલા ભાવિક ભક્તો પણ વધારી રહ્યા છે બધા દર્શન કરવા માટે ગોપનાથ દાદાના। તો મિત્રો અતિથિ ભવનની અગજસ પાછળ અત્યારે મોરારી બાપુની રામકથા બેસવા જઈ રહી છે, ત્યારે અત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે। તો ચાલો આપણે ત્યાં જઈને પણ દર્શન કરીએ કે કઈ રીતે તડામાર તૈયારીઓ અત્યારે થઈ રહી છે। અત્યારે આપ જોઈ શકો છો, અત્યારે ભોજનશાળામાં પણ ભાવિક ભક્તો અત્યારે ભોજન લઈ રહ્યા છે અને આજે અમાસ હોવાને કારણે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવેલા છે, આપ જોઈ શકો છો। તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ જ્યાં મોરારી બાપુની રામકથા બેસવાની છે। તો ચાલો ત્યાં જઈને આપણે દર્શન કરીએ। પરમ પૂજ્ય મોરારી બાપુના મુખે રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે। આવનાર તારીખ 4/10/2025 થી તારીખ 12/10/2025 સુધીની રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે। તો ચાલો અત્યારે કેવી તડામાર તૈયારીઓ થઈ રહી છે, તો જુઓ અત્યારે આ મંડપ નખાઈ ગયા છે। અહીંયા મોરારી બાપુના મુખે કથાનું રસપાન થવા જઈ રહ્યું છે। તો અત્યારે મોરારી બાપુની રામકથા બેસવા જઈ રહી છે, તો તેના દર્શન કરી લઈએ આપણે। હાલો મિત્રો, હવે આપણે જઈએ જે મોરારી બાપુની રામકથાનું રસપાન કરાવવાના છે। તો અહીંયા સરસ મજાનો એવો મંડપ બનાવેલો છે। તો સામે તેજ પણ સરસ મજાનો દેખાય છે। ચાલો આપણે તેજ પાસે જઈએ અને દર્શન કરીએ। જો મિત્રો આ તેજ પરથી પરમ પૂજ્ય મોરારી બાપુ રામકથાનું રસપાન કરાવવાના છે। મિત્રો તો અવશ્ય પધારજો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં મોરારી બાપુની રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે। તો ચલો જો આ તેજના પણ દર્શન કરી લઈએ અને આ તેજ ઉપરથી પરમ પૂજ્ય મોરારી બાપુ રામકથાનું રસપાન કરાવવાના છે। તો ચાલો મિત્રો પહેલા દર્શન કરીએ આપણે તેજના। આવનાર તારીખ 4/10/2025 થી મોરારી બાપુનું મુખે રામકથાનું રસપાન થવાનું છે અને જોવા ત્યારે મંડપ પણ કમ્પ્લીટ થઈ ગયા છે। તો અહીંયાથી મોરારી બાપુના મુખે કથાનું રસપાન થવા જઈ રહ્યું છે આવનાર તારીખ 4/10/2025 થી। તો આવવાનું મિત્રો ચૂકશો નહીં। જો સરસ મજાના મંડપ પણ નખાઈ ગયા છે। અત્યારે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે। તો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો કઈ રીતે
અત્યારે મંડપની તડામાર તૈયારીઓ થઈ રહી છે, તો તેના દર્શન કરાવીએ. અને અત્યારે ભોજનશાળામાં જઈએ. ચાલો ત્યાં કઈ રીતે તૈયારીઓ થઈ રહી છે, તો મિત્રો કન્ટિન્યુ અમારા વિડીયો બન્યા રહેજો. અને મિત્રો જુઓ, આ મંડપ તૈયાર થઈ ગયો છે. આમાં લાખો ભાવિક ભક્તોની ભીડમાં અત્યારે અહીંયા મોરારી બાપુની રામકથાનું રસપાન થવાનું છે. બાપુના મુખે રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે. તો મિત્રો આપ પણ આવવાનું ચૂકજો નહીં. અત્યારે અહીંયા મંડપની તડામાર તૈયારીઓ થઈ રહી છે. તો ચાલો આપણે અત્યારે ભોજનશાળામાં પણ કઈ રીતે તડામાર તૈયારીઓ થઈ રહી છે, તો તેના પણ દર્શન કરીએ. અત્યારે દરિયાકાંઠે ગોપનાથ મહાદેવના મંદિર છે. ત્યાં અત્યારે મોરારી બાપુના મુખે કથાનું રસપાન થવા જઈ રહ્યું. સરસ મજાના મંડપ એવા નાખેલા છે. તો મિત્રો આવવાનું ચૂકશો નહીં. તો ચાલો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. અત્યારે આપણે ભોજનશાળામાં જઈએ, ત્યાં કઈ રીતે તડામાર તૈયારીઓ થઈ રહી છે. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ભોજનશાળામાં કઈ રીતે તડામાર તૈયારીઓ થઈ રહી છે, મંડપ નખાઈ રહ્યા છે. ચાલો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ. તો ચાલો આપણે જઈએ. તો આપણે આવી ગયા છીએ અત્યારે દરિયા કિનારે. જો અત્યારે દરિયા ભરાવાની તૈયારીમાં છે. અત્યારે જો સામે બોટું પણ કાંઠે આવવા મળ્યું છે. અત્યારે દરિયામાં વેળો આવે છે. બહુ સરસ મજાનો એવો જો દરિયો ઘૂંઘોટા કરતો વેળો આવે છે. જો મિત્રો, જો સામે બોટું પણ કાંઠે આવી ગયું છે. અત્યારે વેળો આવે છે. આજે દરિયો ભરાઈ જવાની તૈયારીમાં છે. હવે કલાકમાં ચાલો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે ભોજનશાળામાં. તો ભોજનશાળાનું કામ અત્યારે બહુ સરસ મંડપ નખાઈ રહ્યા છે. તો ચાલો મિત્રો તો જોઈએ આપણે કઈ રીતે અત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે. મોરારી બાપુની રામકથા બેસવા જઈ રહી છે. ત્યારે અત્યારે ભાવિક ભક્તો માટે ભોજનશાળાની અત્યારે પૂરી તૈયારીઓ થઈ રહી છે. તો જો મિત્રો કઈ રીતે ભોજનશાળાની તૈયારીઓ થઈ રહી છે, ચાલો જોઈએ. તો મિત્રો બહુ સરસ મજાનું કામ થઈ રહ્યું છે અત્યારે મંડપનું. ભાવિક ભક્તો પ્રસાદ લેવા માટે અત્યારે મંડપનું કામ બહુ સરસ મજાનું બનાવી રહ્યા છે. મંડપનું કામ, લાઇટિંગનું કામ બહુ સરસ મજાનું છે. તો મિત્રો ચાલો હવે જઈએ આપણે જ્યાં VIP ભોજનશાળા છે પ્રસાદ લેવા માટે. જો ત્યાં જઈને આપણે પણ દર્શન કરીએ કઈ રીતે ભોજનશાળાનું કામ ચાલી રહ્યું છે. તો ચાલો જોઈએ મિત્રો. તો અમારા વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો જઈએ હવે VIP ભોજનશાળામાં. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે VIP ભોજનશાળામાં. તો કઈ રીતે ત્યાં તૈયારી થઈ રહી છે. તો જો મિત્રો અત્યારે મંડપ બહુ સરસ મજાના નખાઈ ગયા છે. તો આ VIP ભોજનશાળા છે અત્યારે. ચાલો ત્યાં જઈને જોઈએ કેવી તડામાર તૈયારીઓ થઈ રહી છે ભોજનશાળામાં. અત્યારે તો ઉપર કાપડ પણ નખાઈ ગયું અને કમ્પ્લીટ થઈ ગયા છે મંડપ. તો ચાલો જોઈએ કઈ રીતે છે બધું. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો જો મિત્રો VIP ભોજનશાળા મહાપ્રસાદ લેવા માટે VIP માટે જો સરસ મજાના પંખાનું પણ લાઇટિંગનું પણ કામ બહુ સરસ મજાનું છે. જો મિત્રો ભોજનશાળામાં કેટલા પંખા નાખ્યા જોઈ જાઓ મિત્રો. બહુ સરસ મજાનું કામ છે. તો મોરારી બાપુની રામકથા બેસવા જઈ રહી છે. આવનાર તારીખ 4/10/2025 થી તારીખ 12/10/2025 સુધી. તો મિત્રો આપણે આવવાનું ચૂકશો નહીં. સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. તો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ તે VIP ભોજનશાળા. તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો.